ત્રીજા દિવસે પણ દબાણ હટાવ કામગીરી હાથ ધરી હતી। ગુરુવારે ભાજપ કાર્યાલય સામેના કોલેજ રોડ પર આવેલા ગેરકાયદેસર વંડાઓને તોડી પાડવામાં આવ્યા હતા। મહાનગરપાલિકાના કમિશનર અને ડેપ્યુટી કમિશનરના નેતૃત્વમાં ચાલી રહેલા અભિયાન અંતર્ગત પોલીસ બંદોબસ્ત સાથે 3 જેસીબી અને ટ્રેક્ટરની મદદથી લગભગ 25 જેટલા વંડાઓને દૂર કરવામાં આવ્યા હતા। આ વંડાઓ ફૂટપાથ પર દબાણ કરી રહ્યા હતા। પોરબંદરના યાર્ડ પાસે ઘણા વર્ષોથી સરકારી 4925 ચોરસ મીટર જમીન પર 34 રહેણાંક અને કોમર્શિયલ ગેરકાયદે દબાણો ખડકી દેવાયા હતા, જેના પર બુલડોઝર ફેરવી 5 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી। ત્યારબાદ ભગવાન પરશુરામ માર્ગ પર ભાજપ કાર્યાલય સામે સહિતના વિસ્તારમાં મકાનોની બહારના ભાગે દિવાલો ચણી વંડા અને ફળિયા બનાવવામાં આવ્યા હતા। તે તથા કેટલાક સ્થળોએ પગથિયા અને સીડી મૂકવામાં આવી હતી। તે તોડવાની કાર્યવાહી મનપા દ્વારા હાથ ધરવામાં આવી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 3 જેસીબી અને ટ્રેક્ટરની મદદ વડે તમામ દબાણ દૂર કરવામાં આવ્યા હતા। આ કાર્યવાહી દરમિયાન મ્યુનિસિપલ કમિશનર, ટાઉન પ્લાનર, એસ્ટેટ શાખા, બાંધકામ શાખા, ટાઉન પ્લાનિંગ શાખા, ઇલેક્ટ્રિક શાખાનો સંબંધિત સ્ટાફ હાજર રહ્યો હતો। પાલિકાના એન્જિનિયર વિનોદભાઈ બથિયાએ જણાવ્યું હતું કે અગાઉ તેમની ટીમે સર્વે કર્યા બાદ જ્યાં દબાણ થયા છે તે 25 સ્થાનિકોને દબાણ દૂર કરવા અંગે નોટિસ પાઠવવામાં આવી હતી। તેમ છતાં દબાણ દૂર ન થતાં તેઓને રૂબરૂ મળીને ફૂટપાથ પરનું દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવા સૂચના આપી હતી અને જો સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવામાં નહીં આવે તો મનપા ટીમ દ્વારા દબાણ હટાવ કામગીરી કરવામાં આવશે તેવી પણ કડક સૂચના આપી હતી। તેમ છતાં સ્વૈચ્છિક રીતે દબાણ દૂર ન થતાં અંતે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી છે। આગામી સમયમાં અન્ય વિસ્તારમાં પણ મ્યુનિસિપલ કમિશનરના આદેશ મુજબ દબાણ દૂર કરવામાં આવશે। મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે કે મહાનગરપાલિકા વિસ્તારમાં જે લોકોએ જાહેર જમીન ઉપર દબાણ કરેલા છે તે લોકોને પણ સૂચિત કરવામાં આવે છે કે તેઓ સ્વયં જાહેર જમીન ઉપરના દબાણ દૂર કરી જાહેર જમીન ખુલ્લી કરી આપે, અન્યથા મહાનગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી સતત ચાલુ રહેશે તેવી જાહેર સૂચના પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવી છે।